બેંકોકથી મને શું શીખવા મળ્યું એની વાત કરું ને તો રિસ્પેક્ટ. એક્ઝામ્પલ, જેમ ગોવિંદ કાકા આપણા સુરતમાં એમ કહે છે ને કે કોઈ પણ હોય, નાની ઉંમર કે મોટી ઉંમર, એને તમે કહીને બોલાવો. સેમ વસ્તુ અહીંયા બેંકોકની અંદર મેં જોયું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સ્ટોર હોય, મોલ હોય, લારીવાળો હોય, દુકાનવાળો હોય, કોઈને પણ ક્યારેય પણ જઈને તમે વસ્તુનો ભાવ પૂછો અથવા વસ્તુ જોવો, મોઢું નથી બગાડતા. બીજું કે તમે વસ્તુ લ્યો કે ન લ્યો, એ હાથ જોડીને થેન્ક યુ કહે છે. એટલે અહીંયાના લેંગ્વેજમાં જેમ કે ખાપુન ખા કહે છે કે હાથ જોડીને કે ભાઈ થેન્ક યુ, તમે અમારી ત્યાં આવ્યા, અને લીધું કે ન લીધું એ પછીની વાત છે. બીજું જોયું ને તો આપણે જેમ રોડ ક્રોસિંગ કરતા હોઈએ ને તો ગાડીવાળો હોય, ટ્રકવાળો હોય, ફોર વ્હીલવાળો હોય, મોટરવાળો કોઈ પણ હોય, ઊભા રહી જાય છે. ગમે એટલી ટ્રાફિક હોય, ટ્રાફિક બહુ હોય, આપણે રોડ ક્રોસ કરતા હોઈએ ને તો એ ઊભા રહી જાય. ઊભા રહ્યા પછી લોકો જે ઊભા રહ્યા હોય ને, ચાલીને આમ જાય ને રોડમાં, તો આમ માથું ઝુકાવીને જાય, મતલબ થેન્ક યુ કે ખાપુન ખા કે. તો એટલું એક જોયું કે હું પણ આ વસ્તુ સ્ટાર્ટ કરીશ, ક્યારેય પણ અને ક્યાંય પણ, કે કોઈ પણ વ્યક્તિને મળવું તો થેન્ક યુ કહેવાનું, અથવા તો કોઈ આપણી હેલ્પ કરી હોય તો થેન્ક યુ કહેવાનું. કોઈ વસ્તુ લેવા આવે કે ન લેવા આવે એને થેન્ક યુ કહેવાનું. જેમ કે અહીંયા આપણે આવ્યા સ્ટોલમાં, મોલમાં, અથવા તો કોઈ પણ દુકાન પર, લારી પર ગયા એટલે રિસ્પેક્ટથી એને બોલાવ્યા. ન લીધું તોય મોઢું હસતું હોય, અને બે હાથ જોડીને આપણે એને પૈસા દઈએ, એ વસ્તુ આપે તોય બે હાથ જોડીને થેન્ક યુ કહે છેલ્લે. એટલે આટલું હું શીખ્યો છું કે ક્યાંય પણ જાઓ રિસ્પેક્ટ આપતા શીખી જાઓ. એટલે હું અહીંયાથી ખાસ કરીને આ વસ્તુ લઈ જાઉં છું. કોઈને પણ મળો, કોઈ પણ હેલ્પ થાય તમારી, અથવા તો ન લે વસ્તુ અને વૈયા જાય, તો એ થેન્ક યુ કહેજો અને કહેજો. અહીંયા લોકો છે ને એકબીજાની પણ રિસ્પેક્ટ એટલી જ કરે છે કે કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. કોઈ તમારી ત્યાં પેલું કહે ને ટોયલેટ સાફ કરવા આવે તો ભલે, સફાઈ કરવા આવે તો ભલે, અથવા તો કોઈ બીજો વ્યક્તિ હોય તો ભલે, મોટો માણસ હોય તો ભલે, બધા એકબીજાને થેન્ક યુ તો કહે જ છે. તો તમને એવું લાગે છે આ કરવા જેવું કે નહીં, કોમેન્ટ કરીને કહેજો. હું આ શીખીને જાઉં છું અહીંયાથી.